સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે તે અંગે છે. વચનામૃત 254માં પરમ કૃપાળુદેવે આ સિદ્ધાંતરૂપ વાક્ય બોધ્યું છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે કે જીવને બંધાવવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. પરમ કૃપાળુદેવ સિદ્ધાંત એમ કહે છે કે છૂટવાનો કામી બંધાય નહીં, તો પછી મૂળમાં જ ભૂલ હોવી જોઈએ. પોતે હજુ ખરેખર મુમુક્ષુ છે કે નહીં? છૂટવાનો કામી બંધાય નહીં, અને જેને છૂટવું જોઈએ તે મંદિર, તીર્થસ્થળ કે આશ્રમ તો ઠીક, પણ વ્યવહારમાં સંસારમાં રહીને છૂટવાનું શોધે, છૂટતો રહે. આ સાધક પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચી માચીને હલકો તુચ્છ આનંદ ન લે. ભૌતિક સુખ માટે કે ભૌતિક સુખ વધારવા અર્થે ધર્મસ્થળમાં જાય નહીં. ગુરુ ઓળખવા ઘટમાં વૈરાગ્ય. આ ન્યાય જો એ આત્મા માટે જ ગયો હોય, છૂટવા માટે જ ગયો હોય, તે ગમે તેને બાજી ન પડે. જેને સંસાર જ જોઈએ છે તે ગંગા જાય તો ગંગાદાસ, અને જમના જાય તો જમનાદાસ થઈ જાય. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, ઘેલીને ઘેર ઘેર સાસરા. અધ્યાત્મ વિષયક વાતોમાં પણ જેને બધે જ એક સરખો જ આનંદ આવે છે, ગોળખોળની પરીક્ષા નથી, તે નક્કી આત્મા માટે ગયો નથી. નક્કી આજે નહીં તો આવતીકાલે ફસાવાનો જ. પ્રભુસિંહજી ગમે ત્યાં બાજી ન પડવા બોધમાં જણાવતા કે સાપને ઘેર સાપ જાય તો જીભ ચાટીને પાછો આવે. સત્સંગને નામે ટોળા કેમ મળે છે એ પ્રશ્ન ઉગે. તેનો જવાબ પૂજ્ય પ્રભુસિંહજીના બોધમાં છે કે જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. પ્રાથમિક ભૂમિકામાં હજુ ભલે અંતર્વૃત્તિ દ્રઢ ન હોય, પણ ભોગ ભોગવતા પણ ખેત તો ઉપજે. નિર્ધ્વંસ પરિણામ તો ન જ થવા આપે. બાહ્યથી આવા કાર્ય કરતા પૂર્વ પશ્ચાતાપવાળી લાગણી વેદાય એ વચનામૃત 591માં કૃપાળુદેવે બોધ્યું છે. ધર્મની કોઈ પણ કરણી જેવી કે તપશ્ચર્યા, ઉપવાસ, આંબિલ અથવા પૂજા ભણાવી જેવી કે વેદનીય કર્મની પૂજા, અંતરાય કર્મની પૂજા, પાસપોર્ટ ગ્રીન કાર્ડ મળે તે અર્થે નહીં, રોગ મટે કે ઓપરેશન સફળ થાય તે હેતુએ નહીં. આવી પૂજાઓ પોતે ભણે પણ નહીં અને ભણાવે નહીં. ફક્ત આત્માર્થે, કર્મ ખપાવવા અર્થે, વિનેશ્વર ભગવાનના ગુણગ્રામ અર્થે પૂજા ભણાવે. આવા કાર્યોમાં નહીં તો અનુમોદન પણ આપે નહીં, જો આત્મા સિવાયનો લક્ષ્ય હોય તો. ધંધાના વિકાસ અર્થે, નવી ફેક્ટરી નાખવા માટે, લગ્ન કરવા માટે કે લગ્ન થયા તો હવે સંતાન માટે અધ્યાત્મને માર્ગે ઉપાયો શોધે નહીં, નહીં તો નક્કી જીવ માર્ગ ભૂલ્યો છે, હવે ફસાવાનો છે. ધર્મની બધી જ ક્રિયા છૂટવા માટે છે, સંસારનો નાશ માટે છે, નહીં કે સંસારને લીલો રાખવા માટે. આ મુજબ કરવાથી તો જીવને દર્શન આવણીય કર્મનો બંધ પડે અને જીવ છૂટવાની જગ્યાએ બંધાય. 250 જેટલા પત્રો સૌભાગભાઈ પર લખાયા. કૃપાળુદેવ મચક ન જ આપી તે ન જ આપી. જ્ઞાની અન્યથા કરે નહીં. વચનામૃત 368માં આ અંગે સ્પષ્ટ સમજણ આપી છે. ખરેખર તો આત્મજ્ઞાની સંત, સત્પુરુષ આવી વાતોને ટેકો પણ ના આપે. ઉદય કર્મમાં સંભાવ રાખવા જ સલાહ આપે. સંસાર સહેજે સુકાતો હોય તો તેને સુકાતો અટકાવે કે લીલો રખાવવા કોશિશ કરે તો તે અધ્યાત્મ નથી. એ કરાવે તે અધ્યાત્મના માર્ગથી બહાર છે. પરમ કૃપાળુદેવે તો વચનામૃત 454માં બોધ્યું છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે. તો શું થાય? જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાથાવીને રહે નહીં. આ જ પ્રકારનો બોધ કૃપાળુદેવે વચનામૃતના પાના 691 ઉપર બોધ્યો છે.
પરમ કૃપાળુ કહે છે કે પરમાર્થના અખંડ નિશ્ચય જ્ઞાની પુરુષ અન્યથા આચરણ કરે જ નહીં. કદાચ સત્પુરુષ પાસે આ જીવ હજુ નાદાન હોવાથી ભૌતિક કાર્ય માટે જાય તો પણ તેને પોતાના બોધના પ્રભાવથી આ સત્પુરુષ સવળીએ લાવે. ભૌતિક વાસનાનું અનુમોદન આત્મજ્ઞાની કરે જ નહીં. આત્મજ્ઞાની પુરુષને આત્માનંદને લઈને પરિતૃપ્ત પણ વર્તે છે અને આ જ અખંડ આત્મબોધની નિશાની છે. વચનામૃત 360. સત્પુરુષનું એક પણ વચન વ્યવહારને પોષે કે વ્યવહાર બોધે તેવું હોય નહીં. વ્યવહાર પણ પરમાર્થ જ પ્રેરે તેવો બોધ હોય. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ધન, સંપત્તિ કે કુટુંબની વૃદ્ધિની વાતો આવા સત્પુરુષ પાસે હોય નહીં. આરંપરિગ્રહની વાતો અહીં હોય નહીં. તે ઘટાડવાનો ઉપદેશ હોય. જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષય આદિને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. અર્થાત સત્પુરુષ મળે આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આ આત્મા પંચવિષય આદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી રહેતો નથી અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવી જાય છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. વચનામૃત 522. તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભેંસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ વગરના બાણની પેઠે હતા. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે અને તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન થાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન અને કુલ ધર્મને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય અને સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ એ છે. જેની કેડનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો એમ પરમ કૃપાળુએ બોધ્યું છે. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભેંસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભેંસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા જે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા અને પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામે થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. જો જીવ સંસાર વધારવા અર્થે ધર્મકરણી કરતો હોય તો નક્કી એ માર્ગ ભૂલ્યો. જો જીવને અમુક સ્થળે અમુક માર્ગદર્શક મળ્યા, અમુક ધર્મકરણી કરી તેઓની સલાહ માની અને માત્ર વ્યવહારે તે સુખી થયો એમ માને તો નક્કી માર્ગ ભૂલ્યો. જ્ઞાનની અને જ્ઞાનીએ બતાવેલા માર્ગથી તો જીવનો સંસાર સીમિત થાય, વધે તો નહીં જ. જો વધ્યું તો લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહોહો. એક પલ તમને આવો. જીવ જો લક્ષ્મી માટે, અધિકાર માટે,
લગ્ન કરવા માટે, સંતાન માટે, સંસાર માટે ધર્મકરણી કરતો હોય અથવા તો આ વાતો અને આ વસ્તુઓને મેળવવા કોઈ માનેલા ગુરુને આરાધતો હોય, ભજતો હોય, તો ભલે પૂર્વકર્મે અત્યારે બધું સવળું પડે, નક્કી આ જીવ માર્ગ ભીલ્યો છે, હમણાં નહીં તો આગળ ઉપર નક્કી પડશે. ભૂલાશો લોભાશો, લગભગ લૂંટાશો સીમભણી, દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. મારે જોઈએ છે એ માલ, એ વસ્તુ અહીં નથી, નક્કી હવે બીજે જવું. મુમુક્ષુ તો મોક્ષનો ઈચ્છક, મોહાસક્તિથી મૂંઝાયો, એ મોહને લીલો રાખવા ફરે, એ સત્પુરુષને ન જ ઓળખે. સમોસણમાં જઈ પાછો ફેર્યો, તીર્થંકરને ઓળખ્યો નહીં. કેમ કે આત્મા અર્થે ગયો જ નહોતો. તે હવે આ હળહળતા કાળમાં સત્પુરુષને કઈ રીતે ઓળખવાનો? મુમુક્ષુ બને તો કામ બને અને સત્પુરુષને ઓળખે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.